जय श्री कृष्ण फ्रेंड्स। અથાણું દરેક ગુજરાતીઓના ઘરે ઘરમાં હોય જ છે। એમાં જો કાઠિયાવાડી મસાલેદાર અથાણું મળી જાય ને તો શાકની પણ જરૂર ન પડે। તો આજે આપણે બનાવીશું પરફેક્ટ મસાલા સાથે ગોળ કેરીનું અથાણું। તો તેના માટે હું ને મારા સાસુ માર્કેટમાં કેરી લેવા માટે પહોંચી ગયા છીએ। ત્યાં આપણે કેરી લઈ લીધી છે અને આ ભાઈ પાસે જ કટકા કરાવી લીધા છે। ઘરે આવીને મારા સાસુએ પાછા નાના કટકા કરીને કેરી સરસ ધોઈ લીધી છે। તેમાં થોડી હળદર અને મીઠું નાખીને આપણે કેરીને 5 કલાક માટે પલાળી દીધી છે। હવે એક તપેલીમાં તેલ ગરમ કરી તેમાં તજ અને લવિંગ નાખીને ઉકાળી લીધું છે અને રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા, થોડી વરિયાળી, 2 ચમચી હળદર અને આ બધું નાખી અને તેમાં થોડી હિંગ નાખી છે અને ઉપર જે આપણે તેલ ગરમ કર્યું તે નાખીશું અને આ છે થોડા અધકચરા ખાંડેલા તીખા છે। ચમચી એક મીઠું નાખીશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તમે જેટલું તીખું ખાતા એ પ્રમાણે લાલ મરચું પાવડર નાખીશું અને અથાણા માટેનો ગોળ કટ કરી લઈશું। તો બધો ગોળ કટિંગ થઈ જાય એટલે આપણે જે મસાલો બનાવીશું તેમાં નાખીશું। હવે આપણે જે કેરી પલાળેલી હતી તેને સૂકવી દઈશું। આ કેરીને આપણે પંખે સુકવવાની છે। સરસ સુકાઈ જાય એટલે હાથમાં લઈ અને જોવાની કે કેરીમાં પાણી તો નથી ને। જો પાણી રહી જશે તો તમારું અથાણું બગડી જશે। બધી જ કેરીને આવી રીતના મસાલા સાથે સરસ મિક્સ કરી દેવાની। 3 દિવસ સુધી આવી રીતના તપેલામાં તેને હલાવતા રહેવાનું। 3 દિવસમાં આપણો ગોળ સરસ ઓગળી જશે એટલે આપણું અથાણું એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે। તમે જોઈ લો એકદમ ચટાકેદાર અને મસ્તીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે। જરા પણ પાણી નથી અને એકદમ તીખું અને તમતમતું। જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પાછા મળીશું નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। આવજો।